હું ડૉક્ટર તુષાર ગોસ્વામી જડેશ્વર સોસાયટીમાં રહું છું. છેલ્લા 1.5 મહિનાથી આ એક ધારું અવિરત ખરાબ પાણી જે છે એ આવી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ જાતના એ પાણીની જે સપ્લાય છે એની અંદર કોઈ પણ ફેરફાર હજી સુધી એ સારા પાણીનું એ વિતરણ થયું નથી. અને એ પાણીના ભોગે મને પોતાને પણ ડાયરિયા, વોમિટિંગ એ 4 દિવસ સુધી હું એની અંદર સફર થઈને બહાર આવ્યો છું. મહેરબાની કરીને કોઈ પણ બીજા જે છે એ હવે આ બાબતે પીડાય નહીં અને હેલ્થ રિલેટેડ કોઈ પણ જાતના ઇસ્યુ ઊભા ન થાય. અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકોને ટાઇફોઇડના પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તો મહેરબાની કરીને નગરપાલિકા તંત્રશ્રી અને જવાબદાર અધિકારીશ્રીઓને વિનંતી છે કે તમને અમે હાથે પગે લાગીએ, પણ હવે મહેરબાની કરીને તમે અમને આમાંથી છુટકારો અપાવો. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખમાલિયા નગરપાલિકા અત્યારે જે પાણી સપ્લાય કરી રહી છે એ અતિશય ખરાબ આવી રહ્યું છે. અત્યારે પાણી કાં કાળું આવી રહ્યું છે કાં પીળું આવી રહ્યું છે. એનાથી અમને એમ લાગે છે કે આ પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય તેવું લાગી રહ્યું છે. કાં ફિલ્ટરેશન સરખું થઈ નથી રહ્યું. એટલે આરોગ્ય વિભાગે એકવાર આમ પાણી પીવા લાયક નથી તેવી નોટિસ આપીને પોતાની જવાબદારી પૂરી કરી લીધી એવું લાગે છે. નથી આરોગ્ય વિભાગ ધ્યાન દેતું, નગરપાલિકા ધ્યાન દેતું. એટલે અમે નગરપાલિકાના આરોગ્ય વિભાગને એક માગણી કરે છે કે તમે આ વસ્તુની સંપૂર્ણ જાંચ કરો. આ પાણી પીવાથી જો રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી આરોગ્ય વિભાગ લેશે કે નગરપાલિકા? અને આ પાણી પીવાથી નાના બાળકો, વૃદ્ધ અને જે મજબૂત માણસ હોય તે પણ બીમાર પડી શકે છે. તો આ બીમારી ફાટી નીકળશે અને જો કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે? તે સાફ કરી અને આ મુદ્દે વહેલામાં વહેલા પગલાં લઈ એવી અમારી નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ પાસે માગણી છે. હું પ્રતિક જોશી, એડવોકેટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રીને આ વિડીયોના માધ્યમથી એક નમ્ર વિનંતી કરું છું કે ખંભાળિયા નગરપાલિકા વિસ્તારની જાહેર જનતાને અત્યારે જે કચેરી દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે તે પાણી છેલ્લા આશરે 1.5 થી 2 માસ દરમિયાન એટલું ગંદુ, એટલું પીળા કલરનું અને તે પાણી 2 થી 3 દિવસ સ્ટોરેજ કર્યા બાદ તે પાણીમાં ગંદી સ્મેલ આવતી હોય, જેથી તે પાણીના લીધે ખંભાળિયા શહેરની જનતાને તેમજ નાના બાળકોને તથા યંગ જનરેશનને પણ સ્વાસ્થ્યને ખરાબ અસર અને નુકસાન થાય તેમ હોય. જેથી ખંભાળિયા જનતાને સ્વાસ્થ્યનો વિચાર કરીને નગરપાલિકા તંત્ર દ્વારા સારું પાણી પૂરું પાડે તેવી મારી માગણી છે. નમસ્કાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયામાં અત્યારે નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે અત્યંત દૂષિત અને દુર્ગંધયુક્ત અને ડહોળું આવે છે. નગરપાલિકાના નળમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 8, રામનાથ સોસાયટી, જડેશ્વર સોસાયટી, લુહારસાળ, બરછાપાડા સહિતના વિસ્તારોમાં અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવે છે. નગરપાલિકા વહીવટદાર, પ્રાંત અધિકારી તથા નગરપાલિકા ચીફ ઓફિસરને પણ આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે નાગરિક સમિતિ પણ હવે ઉગ્ર થવાની તૈયારી કરી રહી છે. જરૂર પડીએ કોર્ટમાં કેસ કરવા અને CRPC 133 મુજબની કાર્યવાહી કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા એ ગંભીર બાબત છે. આ ગંદા પાણીથી કેટલી જગ્યાએ ડૉક્ટરો પણ ઝાડા ઉલટીના રોગચાળામાં હડફેટે આવી ગયા હોય. આવી ગંભીર બાબતે તાત્કાલિક યોગ્ય નહીં થાય તો લોકો આગળ વધી અને ખૂબ ગંભીર પરિણામો લાવશે.